આ તરફ પ્રધાનમંત્રી મોદી દમણના પ્રવાસે અહીંયા એક રોડ શોનું પણ આયોજન છે। અલગ અલગ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ થનાર છે। દમણને 2970 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ મળશે। હેલ્થ કેર, સિવિલ એવિએશન, પ્રવાસન પ્રોજેક્ટની ભેટ દમણને મળનાર છે। નમો એરપોર્ટના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે। પીએમ મોદી દમણ જિલ્લા હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે। તેની આ તૈયારીઓની તસવીરો। દમણની વાત કરીએ તો 2970 કરોડની ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપશે અને અહીંયા એક હોસ્પિટલનું લોકાર્પણ પણ થવાનું છે। દમણમાં નમો હોસ્પિટલનું લોકાર્પણ કરનાર છે પ્રધાનમંત્રી મોદી। થોડી જ મિનિટોમાં અલગ અલગ કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે। નમો હોસ્પિટલની વાત કરીએ તો અહીંયા 1500 ઓપીડીની ક્ષમતા ધરાવનારા હોસ્પિટલ કે જેની શરૂઆત થવા જઈ રહી છે, જે તૈયાર થઈ ચૂકી છે, એનું લોકાર્પણ કરવામાં આવશે અને આ હોસ્પિટલની મદદથી અહીંયા સ્થાનિક આરોગ્ય સેવા વધારે મજબૂત થશે। અહીંયાના સ્થાનિક લોકોને આરોગ્ય સેવાનો લાભ મળશે। સાથે સાથે નમો એરપોર્ટનું ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગ જેનું પણ લોકાર્પણ પીએમ મોદી કરવાના છે। નવું ટર્મિનલ બિલ્ડિંગ છે અને આ ટર્મિનલથી પ્રાદેશિક હવાઈ કનેક્ટિવિટી ખૂબ જ વધવાની છે। ત્યાંથી અલગ અલગ વિસ્તારમાં જનાર, અલગ અલગ એરિયામાં જનાર લોકોને ફાયદો મળશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસનને પણ વેગ મળી રહેશે। ત્યાં પહોંચનાર લોકો પણ આ કનેક્ટિવિટીનો ઉપયોગ કરશે। સાથે સાથે દમણમાં રોજગારીની તક પણ ઊભી કરશે। તેના અલગ અલગ બીજા ફાયદા પણ છે। તો આ વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે। સાથે સાથે લક્ષદ્વીપને પણ 885 કરોડની મોટી ભેટ આપવામાં આવનાર છે। કરોડોની વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે। કલ્પેની ટાપુ, કદમતટ ટાપુ પર એક પોર્ટને પણ ડેવલપ કરવામાં આવશે અને વિકાસ કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સંઘ પ્રદેશ દમણના પ્રવાસે છે, જ્યાં સૌપ્રથમ તેમના રોડ શોની શરૂઆત થશે। પ્રધાનમંત્રી મોદી આવે એ પહેલા અલગ અલગ કાર્યક્રમ। દમણવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે। વિવિધ સમાજના લોકો પણ પ્રધાનમંત્રી મોદીને આવકારવા આતુર છે અને જે રોડ શોનો રૂટ છે ત્યાં પ્રદેશવાસીઓ ઉમટી પડ્યા। ત્યાં અલગ અલગ સ્ટેજ પણ તૈયાર થયા છે। રોડ શો થશે ત્યારે સાંસ્કૃતિક ઝાંખી પણ રજૂ કરાશે। અલગ અલગ સમાજનું પ્રતિબિંબ ત્યાં જોવા મળશે। પ્રધાનમંત્રી મોદી 2970 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપનાર છે। નમો હોસ્પિટલ, નમો એરપોર્ટ જેવા વિકાસ કાર્યોનું લોકાર્પણ થનાર છે। આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટરનું તેઓ ખાતમુહૂર્ત કરશે। मोदी जी ने यहाँ के विकास को दिल खोलकर अपनी आर्थिक मदद देने की वजह से आज दमन में चहुमुखी विकास हुआ है। न सिर्फ दमन, सिलवासा और दीव में भी अभूतपूर्व विकास हुआ है। आज जो मोदी साहब का आगमन हो रहा है, हम उनके स्वागत के लिए करीब 10,000 राजस्थानी लोग इकट्ठे हुए हैं, जो दमन जिले में रहकर अपना कारोबार करते हैं, बिजनेस करते हैं, नौकरी करते हैं। दमन में मोदी जी का स्वागत करके हम अपने आप को खुश नसीब समझते हैं, क्योंकि आज दमन जिले के लिए एयरपोर्ट शुरू होने जा रहा है। एयरपोर्ट के साथ साथ 300 बेड का एक हॉस्पिटल है, जिसका लाभ यहाँ के लाखों लोगों को मिलेगा। और जो सुविधा हम बॉम्बे और सूरत से लेकर आते थे, वो सुविधा आज हमारे दमन जिले में शुरू हो रही है।